નમસ્કાર મિત્રો, આઈપીઓ સિઝન ચાલી રહ્યું છે અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે આવનારા ટાઈમની અંદર સપ્ટેમ્બરની અંદર અમુક આઈપીઓ જે છે એ એક્સપેક્ટેડ છે કે આવી શકે છે તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો પ્રથમ આઈપીઓ જે આવી શકે જેના ચાન્સીસ છે તેનું નામ છે ક્રેડિલા ફિનાન્શિયલ્સ, જેની ઇશ્યુ સાઇઝ લગભગ 5,000 કરોડની રહેવાની છે. કંપનીની વાત કરીએ તો કંપની સ્ટુડન્ટને લોન પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો નેક્સ્ટ આઈપીઓનું નામ છે એસએમપીપી લિમિટેડ. આ આઈપીઓની ઇશ્યુ સાઇઝ 4,000 કરોડની આસપાસ રહેવાની છે અને કંપનીના આપણે બિઝનેસ મોડલની વાત કરીએ તો આ કંપની ડિફેન્સ સેક્ટરની અંદર કાર્ય કરે છે, એટલે કે જે પણ બુલેટ પ્રૂફ વેસ્ટ ને જેકેટ ને હેલ્મેટ ને બધું હોય છે તેને બનાવવાનું કાર્ય કરે છે. ડિફેન્સ સેક્ટર રિલેટેડ આઈપીઓ રહેવાનો છે, સો આની ડિમાન્ડ પણ આપણે જોવા મળી શકે છે. અને લાસ્ટ ટાઈમ આપણે આઝાદ એન્જિનિયરિંગમાં પણ જોયું હતું કે જે ડિફેન્સ સેક્ટર રિલેટેડ હતો અને તેને ખાસા એવા રિટર્ન પણ આપણે બનાવીને આપ્યા હતા. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે એવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ. આ આઈપીઓ ઘણા ટાઈમથી ચર્ચામાં છે, લગભગ એપ્રિલની આસપાસથી આની વાત ચાલી રહી છે કે આઈપીઓ આવવાનો છે, પરંતુ હજી સુધી આઈપીઓ આવ્યો નથી અને એક્સપેક્ટેડ છે કે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરની આસપાસ સુધીમાં આપણે આઈપીઓ જોવા મળી શકે છે. આ આઈપીઓની ઇશ્યુ સાઇઝ લગભગ 3,500 કરોડ રૂપિયાની રહેવાની છે. કંપનીના કાર્યની વાત કરીએ તો કંપની એક એનબીએફસી કંપની છે જે એજ્યુકેશન લોન પ્રોવાઈડ કરે છે સ્ટુડન્ટને. તેની જ સાથે જો નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓ તો મચ અવોઇટેડ કહેવાય ને એ રહેવાનો છે, જેનું નામ છે હીરો ફિનકો. જ્યારે એનએસડીએલનો આઈપીઓ આવ્યો હતો ત્યારે જ તેની જ સાથે ચર્ચા ચાલી રહી હતી કે હીરોનો પણ તેની જ સાથે આઈપીઓ આવવાનો છે, પરંતુ કોઈ કારણોસર જે છે એ આઈપીઓની અંદર ડિલે આપણે જોવા મળ્યું છે. પરંતુ હવે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે આ આઈપીઓ આપણે સપ્ટેમ્બરની આસપાસ જોવા મળી શકે છે. આઈપીઓના એપ્રોક્સ ઇશ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 2800 કરોડ રૂપિયાની રહેવાની છે અને આ કંપનીની અંદર શેર હોલ્ડર કોટા પણ રાખેલો છે, જેની પેરેન્ટ કંપનીનું નામ છે હીરો મોટરકોપ. જો તમારી પાસે હીરો મોટરકોપનો એટલીસ્ટ એક પણ શેર હશે તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ગણાશો અને તમે રિટેલ કોટા અને શેર હોલ્ડર કોટા એવી રીતે બે અરજી કરી શકશો. કંપનીની વાત કરીએ તો આ પણ એક એનબીએફસી જ કંપની છે જે વેરિયસ સેક્ટરની અંદર લોન પ્રોવાઈડ કરે છે, જેમ કે વ્હીકલ લોન, પર્સનલ લોન વગેરે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે વેરિટાસ ફાઇનાન્સ. આ કંપનીનો આઈપીઓ લગભગ 2,500 કરોડ રૂપિયાનો રહેવાનો છે અને આ કંપની પણ એક એનબીએફસી કંપની છે જે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હોય છે, એટલે કે ગૃહ ઉદ્યોગ અને મધ્યમ કદના ઉદ્યોગ હોય છે તેને લોન આપવાનું કાર્ય કરે છે. તેની જ સાથે હાઉસિંગ લોન, વ્હીકલ લોન એવી પણ લોન આપવાનું કાર્ય કરે છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે આવનારા ટાઈમની અંદર એનબીએફસી સેક્ટર રિલેટેડ આપણે ઘણા બધા આઈપીઓ જોવા મળવાના છે. તેની જ સાથે જો હજી આપણે એક એનબીએફસી સેક્ટર રિલેટેડ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે એસકે ફાઇનાન્સ, જે 2,200 કરોડ રૂપિયાની આસપાસનો આઈપીઓ લઈને આવવાની છે. આ કંપની વ્હીકલ અને બિઝનેસ લોન આપવાનું કાર્ય કરે છે અને જેમ કે અલગ અલગ કમર્શિયલ વ્હીકલ્સ હોય, કાર લોન છે, બાઇક લોન છે, ટ્રેક્ટર લોન છે, સ્મોલ બિઝનેસ માટેની લોન છે, તેવી રીતે વેરિયસ પ્રકારની અંદર લોન આપવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે ફુજીયામા પાવર. આ કંપની લગભગ 1,000 કરોડ રૂપિયાની આસપાસનો આઈપીઓ લઈને આવવાની છે અને કંપનીની વાત કરીએ તો કંપની સોલાર અને પાવર બેકઅપ પ્રોડક્ટ બનાવવાનું કાર્ય કરે છે, એટલે કે સોલાર પેનલ, ઇન્વર્ટર, બેટરીઝ વગેરે જેવી આઇટમ્સ છે એ બનાવવાનું કાર્ય કરે છે અંડર ધ બ્રાન્ડ નેમ લાઇક યુટીએલ સોલાર અને ફુજીયામા સોલાર. તેની જ સાથે રૂફટોપ સોલારની પણ સર્વિસ આ પ્રોવાઈડ કરે છે. રેસિડેન્શિયલ હોય કે કમર્શિયલ હોય, બંને જગ્યાએ આ સર્વિસ આપવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ આઈપીઓનું નામ છે પારસ હેલ્થકેર. આની ઇશ્યુ સાઇઝ લગભગ 600 કરોડ રૂપિયાની રહેવાની છે અને આ એક હેલ્થ સેક્ટર રિલેટેડનો એક આઈપીઓ છે, એટલે કે હોસ્પિટલ રિલેટેડ આઈપીઓ છે અને કંપનીની મોસ્ટલી નોર્થ અને ઈસ્ટ ઇન્ડિયાની અંદર હોસ્પિટલ છે જેનું નામ છે પારસ હેલ્થ. હેલ્થ સેક્ટર રિલેટેડ જે પણ આઈપીઓ આવે છે તેનું પ્રીમિયમ એટલું બધું ખાસું હોતું નથી. લાસ્ટ ટાઈમ આપણે અગ્રવાલ આઈસનો પણ આઈપીઓ જોયો હતો જે બિયર માર્કેટના ટાઈમમાં આવ્યો હતો, જેમાં શેર હોલ્ડર કોટા પણ હતો, પરંતુ એ આઈપીઓએ બહુ ખાસું એવું પરફોર્મ નહોતું કર્યું. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે રીગ્રીન એક્સેલ ઈપીસી, જે લગભગ 600 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને આવવાની છે. કંપનીની વાત કરીએ તો કંપની એથેનોલ પ્લાન્ટ અને રિન્યુએબલ એનર્જી સેક્ટર રિલેટેડ કાર્ય કરે છે અને હાલના ટાઈમની અંદર રિન્યુએબલ સેક્ટર રિલેટેડ કંપનીઝ જે છે એ સારું પરફોર્મ કરી રહી છે અને તેની ડિમાન્ડ પણ આપણે જોવા મળી રહી છે.
નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે ઈપેક પ્રીફેબ ટેક. આ આઈપીઓ ઈપેક ગ્રુપનો રહેવાનો છે. લાસ્ટ આઈપીઓ ઈપેક ગ્રુપનો આપણે 2024ની અંદર જાન્યુઆરીમાં જોવા મળ્યો હતો, જેનું નામ હતું ઈપેક ડ્યુરેબલ્સ. આઈપીઓની વાત કરીએ તો લગભગ 550 કરોડની ઇસ્યુ સાઇઝ રહેવાની છે અને આ કંપની પ્રી ઇન્જિનિયર બિલ્ડિંગ્સ જે છે એ ઓફર કરે છે, એટલે કે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ એરિયા, કમર્શિયલ એરિયા માટે ઓફર કરે છે, જેમ કે સ્ટીલ સ્ટ્રક્ચર, સેન્ડવિચ પેનલ, ડોર્સ, વિન્ડોઝ, એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ તો જે ઓલા પતરાને હોય છે અને ગોડાઉન માટે મોટી પતરાની જે બિલ્ડિંગો બનાવવાની હોય છે તેના રિલેટેડ ટૂંકમાં આ કંપની કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે આઈ વેલ્યુ ઇન્ફો સોલ્યુશન્સ. આ કંપની લગભગ 500 કરોડ રૂપિયાની ઇસ્યુ સાઇઝની સાથે આઈપીઓ લઈને આવવાની છે અને કંપનીની વાત કરીએ તો કંપની ડિજિટલ સેક્ટરની અંદર કાર્ય કરે છે, એટલે કે સોફ્ટવેર રિલેટેડ સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેમ કે સાયબર સિક્યુરિટી હોય, ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય વગેરે જેવી સર્વિસીસ છે, ઓનલાઈન સર્વિસીસ છે તેના રિલેટેડ કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓનું નામ છે વિદ્યા વાયર્સ, જે લગભગ 500 કરોડ રૂપિયાની આસપાસનો આઈપીઓ લઈને આવવાની છે. આ કંપની વાયર બનાવવાનું કાર્ય કરે છે, એટલે કે વેરિયસ ટાઈપ ઓફ કોપરના વાયર, એલ્યુમિનિયમના વાયર્સ બનાવવાનું કાર્ય કરે છે. આ કંપનીની આપણે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર જ આ કંપનીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ આવેલી છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે દેવ એક્સિલરેટર, એટલે કે ડેવેક્સ. કંપનીની વાત કરીએ તો કંપની કોવર્કિંગ સ્પેસ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે, એટલે કે જેમાં ઓફિસ મેનેજ કરવી, અલગ અલગ બિઝનેસીસ માટે, એસએમઈ હોય, ફ્રીલાન્સર હોય અથવા તો ન્યૂ સ્ટાર્ટઅપ માટે જે પણ ઓફિસની જરૂર પડતી હોય છે તેના માટે એક ગેસ્ટ ઓફિસ કહેવાય ને તેના રિલેટેડ કાર્ય કરે છે. રિસેન્ટલી આપણે સ્માર્ટ વર્ક કોવર્કિંગ સ્પેસ અને લાસ્ટ યર આપણે ઓફિસ સ્પેસનો પણ આઈપીઓ જોવા મળ્યો હતો અને આ દેવેક્સનું તો તમે અમદાવાદ અને ગાંધીનગર જેવા સિટીની અંદર પણ ઓફિસ જોયેલા જ હશે. તેની જ સાથે આપણા ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આનો ઓફિસ પણ આવેલા છે. આ કંપનીની ઇસ્યુ સાઇઝ લગભગ 140 કરોડ રૂપિયાની રહેવાની છે. કમ્પેરેટિવલી આઈપીઓ નાનો રહેવાનો છે. તો મિત્રો, આ તો એક કહેવાય ને કે ઓવરઓલ ઝલક હતી આઈપીઓની. તેની જ સાથે તમે અહીં આ જોઈ શકો છો કે લગભગ 69 જેટલા આઈપીઓને સેબી દ્વારા મંજૂરી મળી ગઈ છે અને ત્યારબાદ પણ હજી પણ લેટેસ્ટ ઘણા આઈપીઓને સેબી દ્વારા મંજૂરી મળેલી છે, એટલે કે એપ્રોક્સિમેટલી લગભગ 80થી પણ વધારે મેઇન બોર્ડ આઈપીઓને સેબી દ્વારા મંજૂરી મળી ગઈ છે, જે આવનારા ટાઈમની અંદર આપણે તેના આઈપીઓ જોવા મળી શકે છે. આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, તેને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. અહીં આઈપીઓ રિલેટેડ અને સ્ટોક માર્કેટ રિલેટેડ જે પણ લેટેસ્ટ અપડેટ હશે તે અહીં જ શેર કરી દેવામાં આવશે, જેથી તમને ટાઈમ ટુ ટાઈમ માહિતી મળતી રહે અને તમે ટાઈમ ટુ ટાઈમ અપડેટેડ રહો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.